તો ગુજરાતના બે વિદ્યાર્થીઓએ 100% સાથે કેટમાં બાજી મારી છે। આઈએમ કોઝિકોડના કેટનું પરિણામ જાહેર થયું છે। દેશભરમાંથી 12 વિદ્યાર્થીઓએ 100% મેળવી છે। રાજ્યમાંથી 12,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। દિલ્હીના 3 વિદ્યાર્થીઓએ 100% મેળવી છે। મને 99.28% આવ્યા છે અને મહેનત તો મેં ઘણી કરી હતી। છેલ્લા 3 મહિનાથી ઓલમોસ્ટ અઠવાડિયામાં 3 મોક્સ આપતો હતો, એનું એનાલિસિસ અને રોજનું 7 થી 8 કલાક ભણતો હતો। મને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે અને અરાઉન્ડ 40% ડિસેબિલિટી છે મને। એમાં મારા જે મસલ્સ હોય એ ધીરે ધીરે વીક થતા જાય। ગયા 30 નવેમ્બરે કેટની એક્ઝામ યોજાઈ હતી અને હવે તેનું પરિણામ જ્યારે આવી ચૂક્યું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેઓ જે સારી જગ્યાએ સારી સંસ્થાઓમાં એડમિશન લેવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે લાંબી મહેનત અને એ મહેનતનું જ્યારે અત્યારે પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે। વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું શું નામ આપનું અને શું સ્કોર આવ્યો છે? મારું નામ અર્જુન છે અને મારું સ્કોર 99.37 આવ્યું છે। કેટલી મહેનત લાગી એની પાછળ અને કેવી રીતે તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ હતું? મારે ડેલી 6 to 7 hours મિનિમમ ભણવું પડતું હતું અને 1 વર્ષ જેવું મને લાગ્યું છે આમાં। અચ્છા, તમારું શું નામ છે, શું પર્સન્ટાઇલ આવ્યા છે અને હવે આગળ શું? મારું નામ હેમિલ જૈન છે, મારે 99.83% આવ્યા છે। આગળ મારો પ્લાન છે આઈઆઈએમ કોઈ પણ ટોપ આઈઆઈએમમાંથી MBA કરવું અને વાઇલ આ જર્નીમાં મારે એઝ અ બિઝનેસ ઓનર એઝ વેલ બહુ અઘરું પડતું હતું, કારણ કે 12 કલાકનું મારો બિઝનેસ હતો અને એના પછી મારે આખા દિવસની થકાન પછી મારે 4 કલાક બીજું ભણવું પડતું હતું। સો એ બધી મહેનત અને આ આઈએમએસના મેન્ટર્સ અને મારા ફેમિલીના સપોર્ટ સાથે હું આટલો સારો સ્કોર કરી શક્યો છું। તો એવું છે। બિલકુલ, જે પરિણામ આવ્યું છે એમાં દીકરીઓએ પણ ખૂબ સારું પરફોર્મન્સ બતાવ્યું છે। એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું શું નામ છે આપનું, કેવી મહેનત રહી? મારું નામ ધ્રુમી છે। મેં કેટની પ્રિપરેશન ચાલુ કરી હતી ત્યારે મારી કોલેજ પણ ચાલુ હતી, તો મેં કોલેજની સાથે સાથે પ્રિપેરેશન કરી છે। મારી કોલેજ ફૂલ ટાઈમની હોતી હતી, તો પછી કેટ માટે હું રાતે ટાઈમ આપી શકતી હતી। હું દિવસના 3 to 4 hours આપતી હતી અને જે વેકેશન હોય એમાં મેં ફૂલ ડે કેટને આપી હતી। ઘણા બધા ડિસ્ટ્રેક્શન બનતા હોય છે, ઘણા બધા કારણો એવા થતા હોય છે, તમને શું લાગ્યું કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? ઘણી બધી વાર એવા ફેઝિસ આવ્યા જ્યારે હું પોતે ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ, મને એવું થઈ ગયું કે કેટ તો નહીં થાય આ વર્ષે, બટ તમે જે મહેનત કરી રહ્યા છો, તમારા મેન્ટર્સ જે તમને કહી રહ્યા છે, જસ્ટ તમે બ્લાઇન્ડલી એને ફોલો કરો, થઈ જશે। બિલકુલ, તો હાલ જે વિદ્યાર્થીઓ છે એમનામાં જબરજસ્ત ઉત્સાહ, કારણ કે લાંબા સમયની મહેનત, ખૂબ તનતોડ મહેનત અને એ મહેનત બાદ જ્યારે પરિણામ હાથે લાગ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।